તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કાચા કેળા હતા એને બાફી લીધા છે, 4 સીટી કરી હતી. તો જો એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે એને આપણે છાલ કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કેળાની છાલ કાઢી લીધી છે. હવે આપણે આનાથી મેશ કરી લઈશું. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અહીં મેં તીખા મરચાં સમાર્યા છે એ એડ કરીશું. તમે પેસ્ટ પણ એડ કરી શકો છો. અહીં 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી વરિયાળી એડ કરીશું, એનાથી સરસ ટેસ્ટ આવશે. અડધી ચમચી જીરું એડ કરીશું. અહીં આદુનો ટુકડો લીધો છે. હવે આને આપણે છીણીને અંદર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ અહીં મેં આદુ છીણી લીધું છે. હવે એમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. અહીં હવે આપણે વઘાર કરશું. એની માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું. હવે આ વઘારને આપણે મિક્સચરમાં એડ કરી દઈશું. આમાં લીલા ધાણા એડ કરીશું અને લીંબુ એડ કરીશું. હવે આમાં મરીનો ભૂકો એડ કરીશું થોડો આપણે. હવે આ વડાના મિશ્રણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એના આપણે થોડી વાર ઠરવા દઈશું. ત્યાં સુધી આપણે બેટર તૈયાર કરી લઈએ વડાનું. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં 3 વાટકી ચણાનો લોટ લીધો છે. હવે એમાં આપણે હળદર એડ કરીશું, થોડો અજમા એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, કારણ કે આપણે મિશ્રણમાં પણ મીઠું નાખી દીધું છે. હવે અંદર આપણે પાણી એડ કરીશું. હવે આપણે વડાનું ખીરું તૈયાર કરી દઈશું. મિશ્રણને હલાવીને જોઈતા પ્રમાણમાં પાણી કરતું જવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મારે 3 વાટકીમાં 1 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે. તમે બેટર જોઈ શકો છો. એટલું આપણે થીક રાખવાનું છે. હવે આને આપણે 5 મિનિટ ટેસ્ટ કરવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું મિશ્રણ ઠરી ગયું છે. હવે એના આપણે નાના નાના ગોળ રોલ વાળી દઈશું. ફ્રેન્ડ્સ જો અહીંયા મેં બધા જ કેળાના વડા બનાવી લીધા છે. તો હવે આપણે તળવા માટે અહીં તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે બેટરમાં સોડા ખાર એડ કરી દઈશું. થોડું પાણી ઉપર એડ કરીશું. હવે મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણું બેટર તૈયાર છે. હવે એમાં આપણે વડા એડ કરી દઈશું. હવે આપણે જરૂર પ્રમાણે વડા અંદર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે અંદર આપણે વડાને તળી લઈશું. ધીમે ધીમે આપણે બધા વડા અંદર તળવા મૂકી દઈશું. જૈન લોકો આ રીતે જ વડા બનાવે છે. તો તમે પણ જો તમારા ઘરે કાચા કેળા હોય તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. સરસ ટેસ્ટી લાગે છે અને મજા આવે છે ખાવાની બહુ જ. તો તમે પણ એકવાર જરૂરથી આ રીત મુજબ ટ્રાય કરજો. હવે એને આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. એને આપણે ઉલટ પુલટ કરી અને ચારે બાજુ સારી રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલ્યા છે આપણા વડા. અને થોડી વાર માટે હજી આપણે તળી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણા વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું તેલની તારીને. એકદમ સરસ અને ક્રન્ચી એવા આપણા કેળાના વડા તૈયાર છે. આવી જ રીતે આપણે બીજા બધા વડા તળી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણા કાચા કેળાના વડા બનીને એકદમ તૈયાર છે.
ઉપરથી ક્રન્ચી અને અંદર એકદમ સોફ્ટ એવા કાચા કેળાના વડા તૈયાર છે. તમે જોઈ શકો છો, જો અંદર પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે, એટલે કે તળાઈ ગયા છે. તો આપણા વડા એકદમ તૈયાર છે. તો ચાલો આવી જાઓ ખાવા.